છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરના આંગણે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના નગરજનોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો. ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા સ્થિત શ્રી જલારામ મંદિર ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર અને સુશોભિત કરાલ નયનરમ્ય રથમાં બિરાજમાન કરી બેન્ડવાજા સાથે બ્રહ્માકુમારી સ્વામિનારાયણ સંપ્રદાય આશારામ આશ્રમના અનુયાયીઓ સહિત વિવિધ સંપ્રદાયના ધાર્મિક ઝાંખીઓ તેમજ વિસ્તારનું પરંપરાગત આદિવાસી લોકનૃત્ય તેમજ ઢોલ નગારા ત્રાસા સાથે નગરના આગેવાનો જગન્નાથજી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને રથયાત્રા અલીપુરા તરફ આગળ વધી, જેમાં ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ બંને સમાજના યુવાનો દ્વારા ફુલારતી ભગવાન શ્રી જગન્નાથનું ભવ્ય સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા. ત્યારે સંખેડાના 108 કહેવાતા ધારાસભ્ય અભેશીભાઈ તડવી તેમજ જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા એક ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિત પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી સહિત જવાનોનો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બોડેલી નગરમાં આંગણે ત્રીજી વખત ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ ઉજવાયો હોય. બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના નાના મોટા તમામ વેપારીઓ ભાઈઓએ દુકાનો બંધ રાખી રથયાત્રામાં જોડાઈ જતા માર્ગ પર જાણે માનવ મહેરામણ કિડિયારું ઉભરાઈ હોય તેમ જણાવ્યું હતું. ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા અલીપુરા 4 રસ્તાથી છોટાઉદેપુર રોડ થઈ ઢોકલિયા થઈ બોડેલી નગરના શ્રી રામજી મંદિર પહોંચી આગળ વધી રેલવે ગરનાળાથી નગરના માર્ગો પર ફરી જય રણછોડ માખણ ચોરના ગગનભેદી જયઘોષ સાથે ભારે આકર્ષણ થયું હતું. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જે મોટું મુખ્ય મથક જેવું ગણાય ત્યારે આ બજારમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ શાંતિ, એકલાસપૂર્ણ વાતાવરણમાં પસાર થઈ રહી છે. તમામ કોમના આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું, તમામ ફૂલહાર કરેલ છે. મુસ્લિમ સમાજે પણ આગેવાનોએ સ્વાગત કર્યું છે અને હવે ટૂંક સમયમાં એકાદ કલાકની અંદર અમારી રથયાત્રા સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. સવારે 8 વાગે શરૂ થયેલી અને આજે 5 કલાક જેવા થવા આવેલા છે અને ચાલુ છે.